પશ્ચિમ કચ્છમાં હવે એ દિવસો દૂર નથી કે છુકછુક ગાડી જે વર્ષો પછી ફરી પાછા અબડાસામાં જોવા મળી રહે એવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે આગામી મહિના કે વર્ષો એ દિવસો અબડાસામાં હવે જરૂર જોવા મળશે કે મુંબઈ કે ત્યાંથી દૂર વસતા કચ્છી પોતાના વતન જવા માટે ડાયરેક્ટ નલિયા કે દેસલ પર ત્યાં જરૂર ટ્રેન મારફતે પહોંચે એવું અત્યારે લાગી રહ્યું છે। વાત છે અબડાસાના બ્રોડગેજ લાઇન જે ભુજ નલિયા વર્ષોથી માંગણી હતી અને છેલ્લા ઘણા દિવસોથી ધમાકેદાર કામ પણ શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે હવે વાત રહી છે ટેસ્ટિંગની। બુધવારના દિવસે ભુજથી નલિયા પેસેન્જર ટ્રેનને સણોસરા સુધી ટેસ્ટિંગ કરવામાં આવી હતી। લોકોનો ઉત્સાહ અને આ ટ્રેન તો આમ તો વખતો વખત ટેસ્ટિંગ થતી હોય છે, પણ સેફ્ટી ટ્રેનના અધિકારીઓની ઉપસ્થિતિમાં જ્યારે આ ટેસ્ટિંગ થાય અને આ ભુજ નલિયા પેસેન્જર ટ્રેનને સણોસરા સુધી ટેસ્ટિંગ કરવામાં આવી હતી, ત્યારે દેસલ પર વાંઢાએ જે એમનો પ્લેટફોર્મ છે અને એનું સ્ટેશન છે, જે સ્ટેશનની અંદર લોકોની ચહલપહલ અને જે રંગબેરંગી જે ડબ્બા જોવા મળ્યા, ત્યારે એવું લાગી રહ્યું છે કે હવે આવનારા દિવસોમાં જરૂર કચ્છી માળુઓને પોતાની ટ્રેન જરૂર આ નલિયા સુધી જોવા મળશે। ત્યારે આગામી દિવસોમાં આ ટ્રેનને ભુજ સુધી જે વર્ષોથી લોકોનો ઇંતજાર છે, હવે ત્યારે આવનારા દિવસોમાં જરૂર સાકાર થાય એવું અત્યારે લાગી રહ્યું છે। આ ટ્રેનને બુધવારના દિવસે સેફ્ટી અધિકારીઓ અને વિવિધ ટ્રેનના અધિકારીઓ આ ટેસ્ટિંગની શરૂઆત કરી હતી। ત્યારે આ રેલવેને જે પાટા ઉપર દોડતી જોઈને લોકોને ઉત્સાહ જોવા મળ્યો હતો।